ગુજરાતના લોક કલાકારો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હકાબા ગઢવી હોય, માયાભાઈ આહિર હોય, કીર્તિદાન ગઢવી હોય કે જે સિંગર હોય એ કેમ ન હોય, સતત ને સતત આ બધા વિવાદોનું કેન્દ્ર બનતા હોય છે. આપણે જોયું કે સુરતના એક ડાયરા દરમિયાન માયાભાઈ આહિરે ટેક્સને લઈને એક નિવેદન આપ્યું, એક વાત કરી અને કીર્તિદાને એમનો સાથ પુરાવ્યો. ત્યારથી લઈને સતત સમાચારો બની રહ્યા છે કે જે પ્રમાણે કલાકારો છે પૈસા ડાયરાના લઈ રહ્યા છે, શું તેઓ ટેક્સ ભરે છે? અનેક સવાલો છે, વિવાદો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જે કલાકારો છે પોતાના બફાટોને લઈને પણ ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે, ત્યારે ફરી એક વખત એવું જ બન્યું છે. આની પહેલા માયાભાઈ આહિરનો દીકરો ચર્ચામાં હતો, હવે માયાભાઈ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. માયાભાઈએ જે નિવેદન આપ્યું તેને લઈને અત્યારે ઘમાસાણ બોલી રહ્યું છે, કારણ કે રાજકોટ કોર્પોરેશનના એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે 2017માં 3.5 લાખ રૂપિયા લીધા હતા. કીર્તિદાન ગઢવીએ 5 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદથી અત્યારે જે RTI કરી છે અને જે ખુલાસો થયો છે તેને લઈને પરસોત્તમ પીપળિયાએ પણ આગ્રહ પ્રહારો આ બંને પર કર્યા છે. શું કહી રહ્યા છે પરસોત્તમ પીપળિયા, તેના પર નજર કરીએ. શાસકો જ્યારે મીડિયાઓ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે અને મોટા ભાગે જમાવી દીધું છે, ત્યારે મીડિયાના જે કાંઈ અગાઉ મળતા લાભો છે, દાખલા તરીકે વ્યાજબી ભાવનો પેપર આપવો, અન્ય બાબતોએ રાહતો આપી, આ બધી બાબતો પરત ખેંચીને મીડિયાને લાચાર પરિસ્થિતિમાં મૂકીને એની પર પ્રભુત્વ જમાવીને પોતાની શાસકોની વિરુદ્ધ કોઈ અવાજ ન ઉઠાવે તેવું વાતાવરણ સર્જાયેલ છે. તેવા સંજોગોમાં સોશિયલ મીડિયા દ્વારા જે શાસકો વિરુદ્ધ, શાસકોના અત્યાચાર વિરુદ્ધ, શાસકોની નીતિ વિરુદ્ધ, શાસકોની આપખુદશાહી વિરુદ્ધ મીડિયાના જે કોઈ અવાજ ઉઠાવી રહ્યા છે તેવા લોકોને બંધ કરાવવા, તેવા લોકોના મોઢા બંધ કરાવવા આવા કલાકારો છે એને આગળ ધરીને કાર્યવાહી થઈ રહી છે. ત્યારે માયાભાઈએ એક પ્રોગ્રામની અંદર જે લોકો વિડીયો ઉતારીને પ્રજાને જાગૃત કરે છે તેવા લોકો ઉપર કટાક્ષ કરીને અને એમાં કીર્તિદાનભાઈએ પણ સુર પુરાવીને જે ટીકા ટિપ્પણી કરી કે રાશનનું ખાનાર અને ટેક્સ નહીં ભરનાર લોકો એમ કહે છે કે તમે અમારા ટેક્સના પૈસે નોકરી કરો છો, તે અમાનવીય હતું. તાજેતરમાં એક કિસ્સો બહાર આવ્યો રાજકોટ મહાનગરપાલિકામાં, જેમાં આશરે ડાયરાના પ્રોગ્રામનું 1.25 કરોડનું બિલ છે, જેમાં માયાભાઈને 10 લાખ રૂપિયા મળ્યાનું જણાય છે, 7 લાખ રૂપિયા મળ્યાનું, 10 લાખ રૂપિયા કીર્તિદાનને મળ્યાનું જણાય છે, માયાભાઈને 7 લાખ રૂપિયા મળ્યાનું જણાય છે. આ પણ પ્રજાના કરના પૈસા જ હતા. માયાભાઈએ કે કીર્તિભાઈએ પોતાની કલા પીરસવા માટે બિલ લેવાનો અધિકાર એમને છે જ, એની સામે કોઈ વાંધો નથી, વ્યવસાયિક છે, એની સામે પણ વાંધો નથી. પરંતુ તેઓ જાણે છે અને અમારે તેમની જાણવા મૂક્યું છે કે આ પૈસા પણ રાજકોટના મધ્યમવર્ગીય ગરીબોએ પણ મકાનવેરા, પાણીવેરા વગેરે વેરા માટે ચૂકવેલા પૈસાઓ છે. એમાંથી આવો મસ્ત મોટો કોર્પોરેશન ખર્ચ કરે છે. એ ખર્ચના લાભાર્થી તો તમે છો જ, તો ઇનડાયરેક્ટલી
પ્રજાના પૈસાના કરના આપ પણ લાભાર્થી છો, ત્યારે આવા શાસકોની તરફેણમાં જે કાંઈ અગાઉ ટીકા ટિપ્પણો કરી છે તેનાથી બચવું જોઈતું હતું. પરસોત્તમભાઈ, તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે કલાકારો છે તે કલા પીરસવાની સાથે સાથે કે સરકારની ખોટી વાહવાહી કરીને જનતાને બીજી રીતે હેરાન કરે? કલાકારોએ કોઈ પણ શાસકો હોય, પછી એ કોંગ્રેસના શાસકો હોય, ભાજપના હોય કે આપના હોય, જ્યારે તેઓ એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે કલાકારને બધા જોતા હોય છે, તેમ છતાં એને કોઈ પક્ષનો પ્રચાર કરવો હોય તો કરી શકે છે, એની સ્વતંત્રતા છે. પણ ત્યારે તેમનો ખેસ પહેરીને પ્રોગ્રામો કરવા જોઈએ, કોઈ વાંધો નથી, કરે, પણ કલાકારના રૂપમાં પ્રચારક ન બની શકે. એ લોકોને ગુમરાહ કર્યા બરાબર છે. એટલે આવું ગુમરાહ કરવાથી કલાકારોએ, કથાકારોએ બચવું જોઈએ. અને કરે તો એ આવકાર્ય છે, પણ ખુલ્લાપણ હોવું જોઈએ. ભલે એનો ખેસ પહેરીને કરે, કોંગ્રેસનો ખેસ પહેરે, આપનો ખેસ પહેરે, પ્રજાએ નક્કી કરવાનું છે. ભાજપનો ખેસ પહેરે, કરે પ્રચાર અને કમાય, એમની સામે પણ વાંધો નથી. પણ પ્રજાને એની પર વિશ્વાસ છે, એ વિશ્વાસની આડમાં પ્રજાને ભોળવવા જોઈએ નહીં. હવે આ ડાયરેક્ટ કલાકારોને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.